ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोगमं गतिं पत्ते ऊर्ध्वामि समयपाहुड हनुमस्वकेवलीवलयम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समय सा नाटक ग्रंथ में સૌથી પહેલાં આપણે અજીવ દ્વારના 3 નંબરનો છંદનો પાઠ કરીશું। આપણે પેજ નંબર છે 5-6, તમારી પાસે બધાને આવી પણ ગયું હશે એની PDF। भैया जगवासी तू उदासी है के जगत सोम, एक 6 महीना उपदेश मेरो मानू रे, और संकल्प विकल्प के विकार तजी, बैठी के एकांत मन एक ठोर आनू रे, तेरो घट सरता में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास पहचानू रे, प्रापति न है कछु ऐसो तू विचार तू है, सही है प्रापति स्वरूप यो ही जानू रे। चालतो विषय एनी अंदर छंद नंबर से अपने आजे 33 नंबरનો છંદ છે, પેજ નંબર છે 51, નિજ આત્માનું સત્ય સ્વરૂપ। 33 નંબરનો છંદ, જે આપણને 4 છંદ બધાને તૈયાર કરવાના કહ્યા હતા ને, એમાંનો એક છેલ્લો 33 નંબરનો છંદ છે। પાઠ કરીએ। કહે વિચક્ષણ પુરુષ સદા में एक हो, अपने रस सो भर्यो आपनी टेक हो, मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है। नीचे एनो अमरचंद्र आचार्य देवना श्लोकना अंतर्गत आत्मख्याति में 30 नंबरનો શ્લોક છે। શું કહે છે? જો સર્વતઃ સ્વરસ નિર્ભર ભાવમ ચેતયે સ્વયમહં સ્વમિહેકં, નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ, શુદ્ધ ચિદઘન મહો નિધિરશ્મિ। જો સમજો જરાક, આપણે હંમેશા કહીએ છીએ, સાથે સમયસાને લઈને ચાલીએ છીએ, જે આપણે છેલ્લે 34 અને 35 ગાથા પછી આપણે એક શ્લોક ગઈકાલના સ્વાધ્યાયમાં છંદનો સ્વાધ્યાય કર્યો, ધોબીના દ્રષ્ટાંત દ્વારા એનું આપણે સ્વાધ્યાય કર્યું। હવે આ જે શ્લોક આવ્યો છે, કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો, બરાબર, એ ગ્રંથાદિનાથ સમયસારમાં આપણે 36 ગાથા આવ્યા, હવે 36 ગાથા આવ્યા, અને 36 ગાથા હું પાઠ બોલું છું, 36 ગાથા, ત્યાં એમ કહ્યું છે કે 36 ગાથામાં મોહાદિતે મારા નથી ઉપયોગ, કેવળ એક હું, એ જ્ઞાન ને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે। 36 ગાથા અને પછી 37 ગાથા છે, 36 અને 37, બરાબર। અત્યારે આપણે ખાલી 36 ગાથાની થોડી વાત કરીશું। ત્યાં એમ કહ્યું છે,
મોહાદિતે મારા નથી, ઉપયોગ કેવળ એક હું, એ જ્ઞાનને જ્ઞાયક સમયના, મોહ નિર્મમતા કહે. આ મોહ છે ને, મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હે, સમજાય છે ને, એના રિલેટેડ છે ને. આ 36 ગાથામાં આ વાત આવી છે કે શું, મોહાદિતે મારા નથી. આ મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, એ બધા જે વિકારી ભાવોની જે બધી ઝંઝાળ છે ને, વિકારી ભાવોની ફોજ બધી, મોહ, રાગ, દ્વેષ આદિ કસાય ભાવોની જે બધી ફોજ જે છે આખી, એ કહે છે એ નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ, મોહ કર્મ મમ નાહી નાહી. હવે ને શબ્દ મોહ કર્મ મમ નાહી નાહી, એ ત્યાંથી વાત આવી. મોહાદિતે મારા નથી, તો ઉપયોગ કેવળ એક હું. ઉપયોગ એટલે શું? ઉપયોગ એટલે જે આ જ્ઞાન દર્શનનો જે વ્યાપાર થાય છે ને, જાણવા દેખવાનો વ્યાપાર, એ આત્મા ઉપયોગ સ્વરૂપ છે. આત્મા ઉપયોગ સ્વરૂપ છે, અને આ જાણવું દેખવું એનું ઉપયોગ લક્ષણ છે. રાગ આત્મામાં છે નહીં, અને ખરેખર આત્મામાં રાગ થાય, રાગ પર્યાયમાં કરે એવી આત્મામાં શક્તિ પણ નથી. આત્મા પરિણમે ને તો જાણવા દેખવા રૂપે પરિણમે. આત્મામાં જાણવા દેખવાનું સામર્થ્ય છે, અને જાણવા દેખવા રૂપે પરિણમે. આત્મામાં રાગ છે નહીં, મોહ રાગ દ્વેષ આત્મામાં છે નહીં, અને આત્મા એ રૂપે ખરેખર પરિણમે એ પ્રશ્ન પણ નથી. બરાબર? થોડો ન્યાય સમજવાનો ધીરે ધીરે. એટલે કહે છે, મોહાદિતે મારા નથી, ઉપયોગ કેવળ એક હું. આવું કોણ કહે છે? એ જ્ઞાનને જ્ઞાયક સમયના, મોહ નિર્મમતા કહે. સાંભળજો જરાક થોડોક ભાવ પહેલાં 36 ગાથાનો, અને પછી આની સાથે આપણે લઈએ પણ છીએ કે 36 ગાથા છે ને, એમાં ભાવક ભાવથી ભેદ જ્ઞાન છે. ભાવક ભાવથી ભેદ જ્ઞાન. અને 37 ગાથા જે આવે છે ને, એમાં જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાનની ગાથા છે. જ્ઞેય ભાવથી. હમણાં એને આપણે થોડું ટચ નથી કરતા, પહેલાં ભાવક ભાવ કોને કહેવાય સમજી લઈએ, એટલે આ ગાથાનો ભાવ પણ ખ્યાલ આવી જશે. ભાવક ભાવથી ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે ભાવક ભાવ જુદી વસ્તુ છે, હું જુદો છું. હવે ભાવક ભાવ કોને કહેવાય સાંભળો. ભાવક ભાવ એટલે શું? કે આ જીવને પૂર્વે બાંધેલા કર્મ છે ને, પૂર્વે બાંધેલા જે કર્મ છે, દરેક સમય ઉદયમાં આવે છે ને, દરેક સમય કર્મ તો ઉદયમાં આવે છે. પૂર્વે બાંધેલા કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર, વેદની બધા કર્મ ઉદયમાં આવે છે. દરેકને ઉદયમાં આવે છે કર્મ બાંધેલા. હવે એ જે કર્મ ઉદયમાં આવ્યું, કર્મ ઉદયમાં આવ્યું, જડ કર્મ ઉદયમાં આવ્યું, અને આ જીવ એમાં જોડાયો, એ તરફ લક્ષ્ય કર્યું. કર્મના ઉદય તરફ શું કર્યું? એને લક્ષ્ય કર્યું, એ બાજુ જોડાયો. બરાબર છે ને? એ તરફનું લક્ષ્ય કર્યું. તો અહીંયા પર્યાયમાં રાગ દ્વેષ થયા. ફરીથી કર્મનો ઉદય આવ્યો, એ દ્રવ્ય કર્મ, જડ કર્મ, એનો ઉદય આવ્યો, બાંધેલા કર્મનો ઉદય આવ્યો. હવે આ જીવ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર ન રહ્યો, અને એ કર્મના ઉદય સાથે જોડાયો. ત્યાં જોડાયો, એ બાજુ લક્ષ્ય કર્યું. એ બાજુ લક્ષ્ય કર્યું ને, તો અહીંયા પર્યાયમાં નવો રાગ દ્વેષ થયો. રાગ દ્વેષ થયો. રાગ દ્વેષ. હવે એ કહેવું છે કે આ જે રાગ દ્વેષ થયો ને, રાગ દ્વેષ, આ અધ્યાત્મનો ગ્રંથ છે. બરાબર સમજજો.
અહીંયા ભેદ જ્ઞાન કરાવવું છે કે અંદરમાં ભગવાન આત્મા કોનાથી જુદો છે એ સિદ્ધ કરવું છે. તો સમજજો, હવે આ જૂના કર્મનો ઉદય આવ્યો અને આ અહીંયા એ બાજુ લક્ષ કર્યું તો અહીંયા પર્યાયમાં રાગદ્વેષ થયા. રાગદ્વેષ, એ રાગદ્વેષ થયા ને તો એ કોના લક્ષ્ય થયા? કે આ જે જૂના કર્મનો ઉદય આવ્યો એના લક્ષ્ય થયા. એટલે જૂના કર્મનો ઉદય એને કહેવાય ભાવક. અહીંયા આ શૈલી છે, ભાવક. જૂના કર્મનો ઉદય ભાવક, અને આ એમાં જોડાયું ને અને આ રાગદ્વેષના ભાવ થયા ને એને ભાવકનો ભાવ. ભાવકનો ભાવ એટલે એને ભાવક ભાવ કહેવાય. તમારી નોટમાં લખી દેવાનું. હા, અહીંયા 36 ગાથાના હિસાબે હું અત્યારે આ પાછું અલગ અલગ જગ્યાએ અલગ અલગ શૈલી આવશે. ભાવક ભાવ. ભાવક ભાવ એટલે ખ્યાલ ને આ બધે બહારમાં મોબાઈલનો શું ભાવ ને ઘડિયાળનો શું ભાવ ને મકાનનો શું ભાવ ચાલે છે, આનો સોનાનો શું ભાવ ચાલે છે ને ચાંદીનો શું ભાવ ચાલે છે, એ બધા ભાવની વાત નથી અહીંયા આગળ. બરાબર સમજો. જૂના કર્મનો ઉદય આવ્યો, આ એ તરફ લક્ષ્ય કર્યું તો પર્યાયમાં રાગદ્વેષ થયા. તો આ જે મોહ રાગદ્વેષ થયા ને એ ભાવકનો ભાવ છે. આ મોહ રાગદ્વેષ એટલે મોહ કર્મ મમ નાહી નાહી. મોહ કર્મ મમ નાહી નાહી. આ મોહ કર્મ જે છે ને આ મોહ રાગદ્વેષ પર્યાય એ મમ નાહી નાહી, એ મારું નથી, મારું નથી. તો એ કોનું છે? કે ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નથી. હું તો જ્ઞાયક છું, હું તો જાણનાર તત્વ છું, હું તો જ્ઞાયક છું. તો આ રાગદ્વેષ થયા ને પર્યાયમાં કે હા તે કોનો ભાવ છે? કે ભાવકનો ભાવ છે, મારો ભાવ નથી. એટલે જ્ઞાયકનો ભાવ નથી, મારો ભાવ નથી, ભાવકનો ભાવ છે. ભેદ જ્ઞાન કરવું છે ને તો હું સમજો, આ જૂના કર્મનો ઉદય આવ્યો એનાથી હું જુદો, અને એ તરફ જોડાવાથી આ પર્યાયમાં રાગદ્વેષ થાય ને એનાથી પણ હું જુદો. આ ભેદ જ્ઞાન. જૂના કર્મનો ઉદય આવ્યો ને એ જડ કર્મ, એ અજીવ તત્વ છે. જૂના કર્મનો ઉદય એ અજીવ તત્વ કહેવાય. જડ છે ને પૂદગલ છે, એ અજીવ તત્વ. અને એ તરફ અહીંયા જોડાયો તો પોતાની પર્યાયની અંદર પર્યાયમાં રાગદ્વેષ થયા. એ રાગદ્વેષ એ આશ્રવ ભાવ કહેવાય. રાગદ્વેષ એ આશ્રવ તત્વ છે, આશ્રવ ભાવ છે. પેલું અજીવ તત્વ છે, આ આશ્રવ તત્વ છે. હું તો જ્ઞાયક ભાવ છું, હું તો જ્ઞાયક ભાવ છું. ભેદ જ્ઞાન ખ્યાલ આવે ને, ભેદ જ્ઞાનમાં હું કોનાથી જુદો છું. હા, કોનાથી જુદો? તો જે જૂના કર્મનો ઉદય આવ્યો ને એ દ્રવ્ય કર્મ, આ રાગદ્વેષ થયા એ ભાવ કર્મ, રાગદ્વેષ ભાવ કર્મ. બરાબર છે કે નહીં? અને એનાથી હું જુદો જ્ઞાયક ભાવ. એટલે કે છે મોહ કર્મ મમ નાહી નાહી. એ દ્રવ્ય મોહ પણ હું નહીં ને ભાવ મોહ કર્મ પણ હું નહીં. દ્રવ્ય મોહ પણ હું નહીં ને ભાવ મોહ પણ હું નહીં. બરાબર છે કે નહીં? હા, હું તો જાણનાર દેખનાર જ્ઞાયક ભાવ છું. આ ભેદ જ્ઞાન કોનાથી? કેમ કે હવે 38મી ગાથા આવી રહી છે. સમ્યક દ્રષ્ટિ થયો અને પછી કહે છે ને હું એક શુદ્ધ સદા રૂપી. ત્યાં આવી રહ્યા છીએ આપણે. જીવ ઉપર જીવનો અધિકાર આવ્યો. ગુરુદેવ શ્રી એમ કહે છે. એ ટ્રેક ઉપર ચાલી રહ્યા છીએ આપણે. આમ 38મી ગાથા આવી ગઈ એટલે જીવ ઉપર જીવનો અધિકાર આવી ગયો. એટલે જીવ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. અનાદિકાળથી આ જીવ ઉપર મોહનું શાસન ચાલતું હતું, મિથ્યાત્વનું શાસન ચાલતું હતું, કષાયોનું શાસન ચાલતું હતું જીવ ઉપર. હવે કહે છે કે જીવ જાગૃત થઈ ગયો. જાગૃત થઈ ગયો અને ભેદ જ્ઞાન કરી અને આ મોહ રાગ દ્વેષને પરાસ્ત કરી નાખ્યા, કષાયોને તોડી નાખી અને જીવ ઉપર જીવનું શાસન ચાલુ થઈ ગયું. હવે એ ત્યાં જઈ રહ્યા છીએ આપણે. હા, સાંભળો, હવે ખ્યાલ આવશે તમને. સાંભળજો, આટલું તમને ક્લિયર થઈ ગયું ને? ભાવક ભાવ કોને કહેવાય? પછી આપણે છડાની એક પંક્તિ પણ જોઈશું આપણે. બરાબર? જો હવે સાંભળજો. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો, અપને રસ સો ભર્યો આપની ટેક હો. શું કહે છે અહીંયા? કહે વિચક્ષણ પુરુષ. વિચક્ષણ એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષ. એને વિચક્ષણ કહેવામાં આવે છે. આ બહારમાં લોકમાં જે કહે ને કે આ બહુ વિચક્ષણ માણસ છે, બહુ એની દુરંગામી દૃષ્ટિ છે,
એનું વિઝન બહુ જ લોંગ ટાઈમ વિઝન, એનું વિઝન બહુ બીજી ત્રીજી પેઢી સુધીનું વિચારે, આજથી 50 વર્ષ પછીનું, 100 વર્ષ પછીનું વિચારે. એમનું વિઝન બહુ સારું. બહુ વિચક્ષણ બુદ્ધિવાળો માણસ. હા, ધંધામાં બહુ વિચક્ષણ, ધંધામાં બહુ કાબિલ માણસ, એવું પછી બધા કહે ને. હા, બહુ હોશિયાર માણસ. અમે એમની પાસેથી ઘણું શીખ્યા પાપ કરવાનું. શું શીખ્યા? પાપ કરતાં શીખવાડ્યું. જગતમાં એને વિચક્ષણ કહેવામાં આવે. એને વિચક્ષણ કહેવાય. એને વિચક્ષણ માને બુદ્ધિશાળી. જગતમાં એને બુદ્ધિશાળી કહેવાય. અને વધારે શું કહીએ ભાઈ. હા, ગુરુદેવ તો વારંવાર, હા, બીજા શબ્દો કહે ને, દાંડી પીટીને ગુરુદેવ વારંવાર કહે છે કે અરે એ ભવ્ય જીવ, આ તો પૂર્વે તે એવા શુભ ભાવ થયા હતા ને પુણ્ય બંધાયા હતા, તો બહારમાં સંયોગ જોવામાં આવે છે. આ વર્તમાન તારી બુદ્ધિનો આમાં કશો જ રોલ નથી. નથી જોતા બહારમાં. હા, બુદ્ધિમાં કાંઈ ઠેકાણા ના હોય ને, હા, તો એ પણ કરોડપતિ અબજોપતિના ત્યાં જન્મ લેતા હોય છે ને. હોય છે ને, બુદ્ધિમાં કાંઈ ના હોય ઠેકાણું, છતાં નથી હતા ભાઈ. હા, હવે બોલો એને શું કર્યું? ખ્યાલ આવે છે કે નહીં? અને બહારમાં જેમ બુદ્ધિશાળી બુદ્ધિના ખાં કહેવાતા હોય ને, હા, એની પણ સાધારણ સ્થિતિ જોવામાં આવે છે. એટલે તું તો વ્યર્થમાં ખોટું અભિમાન કરીશ નહીં. અને એનું નામ અહીંયા વિચક્ષણપણું છે જ નહીં. હા, અહીંયા તો વિચક્ષણ વિઝન એને કહેવાય કે હવે મારે ભવ ના કરવા પડે, હવે મારે સંસારમાં જન્મ મરણ ના કરવા પડે, મારે નરકની અંદર આવા અસંખ્ય વર્ષો સુધી અલગ અલગ પ્રકારના ભયંકર દુઃખો ના ભોગવવા પડે. તિર્યંચ ગતિમાં છેદન ભેદન ભૂખ પિયાસ. હવે મારે આ સંસાર સમુદ્રથી તરી જવું છે. હવે મને ગુરુદેવ શ્રી મળ્યા છે ને, તો બસ આ જૈન શાસન દેવશાસ્ત્ર ગુરુ મળ્યા ને, મારે હવે રોકાવું નથી. એવો અંદરમાં પોતે તૈયાર થઈ જાય, પાત્રતા અંદરમાં એવા પ્રકારની કેળવે, તો કંઈક સન્માર્ગ ઉપર લાગ્યો હોય એવું કંઈક અંશે પણ કહી શકાય ને. બાકી એક રૂટીન શૈલીથી સાંભળી લીધું તો એનાથી કોઈ વિશેષ પ્રયોજનની સિદ્ધિ નહીં થાય ભાઈ. એટલે વિચક્ષણનો અર્થ ચાલે છે ને, વિચક્ષણ. હા, આ ભવ પછી મારું શું થશે, હું કોણ છું, ક્યાંથી આવી જન્મ ધર્યો, મરીને ક્યાં જઈશ, મારું ચારિત્ર કેવું બની રહ્યું છે, મને જે ભાવ થાય છે એ ભાવનું ફળ શું આવશે, આ બધો વિચાર કરીને અંદરમાં આત્માનુભૂતિ કરે એ વિચક્ષણ. અને એ વિચક્ષણ પુરુષ શું કહે છે? કહે વિચક્ષણ એટલે સમ્યક દ્રષ્ટિ. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો. એક એક શબ્દમાં કેટલું ભર્યું છે. એક એક શબ્દમાં. આપણા આદરણીય નેમચંદ કાકા કહેતા હતા, હા, કે એક એક શબ્દમાં ખૂબ વજન છે. પેલા વે બ્રિજ ઉપર લોડેડ ટ્રકો ઊભી રહે એનું જે વજન હોય ને, એના કરતાં પણ આ શબ્દોનું વજન ઘણું વજન છે. હા, શ્રીમદજીના શબ્દોમાં કહીએ ને, જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં અનંત આગમ ભરેલા હોય છે. જિનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે. હા, બાકી તો કે હવે આ શું રોજ આનું આ, રોજ આનું આ, રોજ આનું આ. તો રોજ આખો દિવસ દુકાન ઉપર જાય છે, આખો દિવસ પૈસા ગણ કરે છે ને, તો રોજ આનું આ, રોજ આનું આ, રોજ આનું આ. ત્યાં તને કંટાળો નથી આવતો? ત્યાં તને દુઃખ નથી લાગતું? પણ ત્યાં તને એનો નશો ચડેલો છે. પાપ કરવામાં ગમે છે તને, એવું ગમે છે એટલે ત્યાં તને એવું બોર થવા જેવું નથી લાગતું. અને અહીંયા ધર્મની વાત ગમતી નથી ને, એટલે તારા પરિણામ એવા ઉતરતા થઈ જાય છે કે રોજ આ શું આનું આ, શું આનું આ, રોજ. આ લોકડાઉન જ્યારથી શરૂ થયું છે ત્યારથી તમે તો આ ચાલુ કર્યું છે. કોરોના આવ્યું ત્યારથી. હા, જીવને આવા ઉતરતા પરિણામ થતાં જીવને કેવા પ્રકારના પાપના બંધ થાય છે એનો પણ વિવેક નથી હોતો. જો સાંભળજો, હશે ને આવા પ્રકારના જીવો પણ હશે ને. આ પંચમ કાળમાં બધી પ્રકારની વેરાયટી પરિણામવાળા જીવો જોવા મળે. હશે કોઈક આવા બે ચાર તો હશે ક્યાંક આવા પરિણામ થતા હશે એવા. હા, ના થતા હોય તો સારી વાત છે. હા, જો મનમાં ભાવ આવી જાય, વચનમાં ના બોલે તો અંદરથી પ્રમોદ આવવું જોઈએ. જો કહે વિચક્ષણ
પુરુષ પુરુષ એટલે અહીંયા આત્મા. પુરુષ એટલે પુરુષની સ્ત્રી, મેલ ફિમેલ એવું નહીં. પુરુષ કહેતા આત્મા. બરાબર છે. ભલે નારકીનો જીવ પણ હોય, દેવ હોય, ત્રિયંશ ગતિનો જીવ હોય, સ્વયંભૂ રમણ સમુદ્રનો મહામચ્છ હોય, કબૂતરનો જીવ હોય, સસલાનો જીવ હોય. એ કહે છે કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો. કેટલી સરસ. સદા મેં એક હું. સદા પછી મેં પછી એક હું. કેટલું ભર્યું છે આ. સદા, સદા એટલે અનાદિ અનંત. અનાદિ અનંત. મને સમ્યક દર્શન તો હમણાં થયું, બરાબર સમજો. સમ્યક દર્શન તો મને અત્યારે હમણાં થયું, સમજો. પણ મને સમ્યક દર્શન થયું ને એટલે અંદરમાં મને જે ગુરુદેવશ્રીએ કહ્યું ને હું પરમાત્મા છું એમ નક્કી કર, તો મને સમ્યક દર્શન થતાં હું પરમાત્મા છું એવું ભાવભાષણ થઈ ગયું. તો આ જે હું પરમાત્મા છું એવું ભાવભાષણ થયું, તો હું પરમાત્મા ક્યારથી છું? આ ત્રિકાલી દ્રવ્ય ને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા. ત્યારે અંદરમાં સમ્યક દર્શન થતાં અનુભૂતિ થઈ ને, તો એવી પ્રતીતિ થઈ. આ પ્રતીતિ શબ્દ એટલે શ્રદ્ધાના સેન્સમાં છે, સાચી પ્રતીતિ. મને એક વિકલ્પ મેં થોડું કાલે લખ્યું પણ ખરું, સમ્યક દર્શન વિશે ઘણું બધા પોઈન્ટ લખ્યા પણ ખરા. ક્યારેક એવો નિયોગ હશે ને યોગ, તો સમ્યક દર્શન વિશે આખું બેઝિકથી લઈને આપણે થોડું સમજાવીશું કે મૂળ ફંડામેન્ટલ છે ને સમ્યક દર્શન શું ચીજ છે. સમજો કે સમ્યક દર્શન થયું, અંદરમાં શુદ્ધાત્માની પ્રતીતિ થઈ ને, તો એ વખતે એવી પ્રતીતિ થઈ કે હું આ 10-15 વર્ષનો નહીં, 50 વર્ષનો નહીં, હું સદા કાયમ રહેવા વાળો છું. અનાદિથી છું, અત્યારે પણ છું, અનંતકાળ સુધી રહેવા વાળો છું. હું અનાદિ અનંત રહેવા વાળો છું. અનાદિ અનંત. ટંકોત્કીર્ણ શબ્દ છે. ટંકોત્કીર્ણ, ટાંકણાથી ઉત્કીર્ણ કરવામાં, ટંકોત્કીર્ણ. હું ટંકોત્કીર્ણ છું, ખંડિત થાવ એવો હું નથી. એટલે કહે છે કહે વિચક્ષણ પુરુષ સદા મેં સમજીએ ને, આ શરીર નહીં, રાગ નહીં, અંદરમાં શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા. સદા મેં પછી એક હો. સમજી ગયા ને? મેં એક હું. આ પર્યાયો તો અનેક પ્રકારની હોય છે. પર્યાયો અનેક પ્રકારની છે. આ અનેક પ્રકારની જે પર્યાયોના વિવિધ પ્રકારની પર્યાયો જોવામાં આવે છે ને, એ બધી નર નારક આદિ પર્યાયો, ઘડીકમાં મનુષ્ય, ઘડીકમાં તિર્યંશ, ઘડીકમાં દેવ, ઘડીકમાં નારકી, ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ક્રોધ, એ બધું નહીં. એ બધા જે ડિફરન્સ જોવામાં આવે છે એમાં હું નથી આવ્યો. એ જ્યાં છે ત્યાં છે. હું એમાં નથી ગયો ને એ મારામાં નથી આવ્યો. હું તો સદા એક હું. સદા એક છું. એક અખંડ એક જ્ઞાયક ભાવ. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ. અહમ એકો ખલુ શુદ્ધો. 38મી ગાથા આવશે ને, હું એક શુદ્ધ સદા રૂપ એક છું. એ કહેજો કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો. પછી કહે છે એક તો છું સદા, અને કેવો છું? હવે સાંભળજો. એક છું હંમેશા, અનાદિ અનંત એક છું, તો પાછો કેવો છું? હવે એક છું તો કેવો છું? અપને રસ સો ભર્યો. લો, અપને રસ સો ભર્યો આપની ટેક હો. લો, અપને રસ સો ભર્યો. અપને રસ સો ભર્યો. વિચાર તો કરો. જ્ઞાન રસ, આનંદ રસ, શાંત રસ, સુખ રસ, વિતરાગતાનો રસ, પ્રભુતાનો રસ, અકાર્ય કારણત્વ, અસંકુચિત વિકાસત્વ, પરિણમ્ય પરિણામકત્વ છે કે નહીં, ઉત્પાદવે ધ્રુવત્વ, અગુરુ લઘુત્વ. આ કહેશે કે અનંત ગુણોથી ભરપૂર ભરેલો. અપને રસસો ભર્યો. કેટલા સરસ શબ્દો છે. ભર્યો અંદરમાં, ભરેલો છે. આ ભરીતા વસ્ત અપને રસો, એ પણ જડ રસ નહીં. આ મોસંબીનો રસ હોય છે, મોસંબીનો રસ, નાળિયેરના પાણી, બીજા બધા પણ જે રસ હોય છે ને, જામફળનો રસ હોય, કેરીનો રસ હોય,
એ બધા રસ તો જળ રસ છે, એ બધા મારામાં નથી ભર્યા, એ મારામાં નથી, હું એનાથી તો ખાલી છું. એક વાત. અને એ પરદ્રવ્યના લક્ષે મારી પર્યાયમાં રાગ, દ્વેષ, શુભ અને અશુભ રાગ થાય ને, રાગ, એ કશાય રસ છે, કશાય રસ છે. એ કશાયના રસ પણ મારામાં નથી, જળ રસ પણ નહીં, રાગ રસ નહીં, એનાથી ખાલી. પણ અપને રસો ભર્યો, અપને રસસો. મોહના રસથી નહીં, મોહનો રસ તો બેકાર છે. આત્માના અંદરમાંથી અતિન્દ્રિય આનંદના અમૃતનો ઓડકાર આવે. અતિન્દ્રિય આનંદના અમૃતના ડકાર ઓડકાર આવે ને, એવો અંદરમાં સુખ શાંત રસથી લબાલબ ભરેલો હું તત્વ છું. અપને રસો ભર્યો એનો મતલબ એ થઈ ગયો ને, મારે કોઈના અવલંબનની જરૂર નથી, મારે, હું ડિપેન્ડન્ટ નથી, અપને રસો ભર્યો. અત્યારે આ પંચમ કાળની અંદર દિવસે દિવસે બધાને જોઈએ છે ને, બહારમાં નથી કહેતા કે પેલા બધા પશુઓને પણ ઇન્જેક્શન આપવામાં આવે, પશુઓને ઇન્જેક્શન આપવામાં આવે એટલે જલ્દી શું કહેવાય ને, એ દૂધ આપે. અને પછી શું કહેવાય ને, ખેતીવાડીની અંદર પણ બધાના જે કહે ને, જે શાકભાજીઓ એને પણ એવા ઇન્જેક્શન આપવામાં આવે જલ્દી એનો ગ્રોથ થાય. એવું જે કંઈ પણ હોય બધું બહારમાં જો ઇન્જેક્શન આપીને એ પ્રમાણે. અને પછી ટેસ્ટલેસ થઈ જાય, અને એને મોટા ફળ થઈ જાય એકદમ, ઇન્જેક્શન આપે ને મોટા, આટલી મોટી દૂધી થઈ જાય ને આટલા મોટા આ બધા પદાર્થો થઈ જાય. ત્યાં તો મારે જુદું પણ કહેવું છે કે એ તો ત્યાં બરાબર ઇન્જેક્શન આપ કરે છે, ત્યારે એની અંદર આવા પ્રકારનું એ જોવામાં આવે છે. અહીંયા તો કહે છે કે હું તો સહેજ અપને રસસો ભર્યો. આત્મા જે અમૃતનો બનેલો છે, ચૈતન્ય અમૃત, એ કહે છે ને 97 ગાથાની અંદર. અપને રસસો ભર્યો. પછી આપની ટેક હું, ટેક માને આધાર, આપની ટેક હું માને હું મારા જ આધારે રહેલો છું, મારા આધારે રહેલું છું. અપને રસસો ભર્યો આપની ટેક હું, હું મારા આધારે રહેલો છું. મારે આ રસના ભોગવટા માટે મારે કોઈના અવલંબનની જરૂર નથી. હું સ્વયં અનંત ચૈતન્ય રસથી પરિપૂર્ણ છું ને, માટે મારે મારા આ જ્ઞાનાનંદ રસને ભોગવવા માટે મારે કોઈના આધારની જરૂર નથી. અપને રસો ભર્યો આપની ટેક હો, હું સ્વયં સક્ષમ છું, કેપેબલ છું. એટલા માટે કે હું નિરાવલંબન તત્વ છું. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં સવારે ચાલ્યું, હું નિરાવલંબન તત્વ છું. નિયમસારમાં 43 ગાથામાં પણ લખ્યું છે, નિરાવલંબન તત્વ. મારે કોઈના અવલંબનની જરૂર નથી, કોઈના આધારની જરૂર નથી. કેમ આધારની જરૂર નથી? ગુરુદેવ એક બોલશે, મારે કોઈના આધારની કેમ જરૂર નથી? કેમ કે હું કોઈ પણ ગુણથી અધૂરો નથી. કોઈ પણ ગુણથી અધૂરો હોવું ને, દાખલા તરીકે મારામાં જ્ઞાન ન હોય, તમારામાં જ્ઞાન હોય, તમારામાં ચારિત્ર ન હોય પણ મારામાં ચારિત્ર હોય, પેલામાં સુખ હોય, મારામાં ન હોય, કોઈનામાં વીર્ય હોય, કોઈનામાં યોગ હોય, ભાઈ તમે મને થોડું, તમે થોડું એકબીજાના જરાક. તો એવું નથી. બધા આત્મા અનંત ગુણોથી ભરપૂર ભરેલા છે. કોઈ પણ ગુણથી જીવ અધૂરો નથી, અધૂરો નથી. અને અધૂરો નથી ને, કોઈ અંદરમાં શું કહેવાય, એનામાં કોઈ કમી નથી, ખાલી નથી, અધૂરો નથી. માટે એને કોઈના આધારની જરૂર નથી, કોઈના આધારની જરૂર નથી. અધૂરો હોય તો આધારની જરૂર હોય. ન્યાય સમજાય છે ને. એટલે કે હે પ્રભુ તું સબ બાતે પૂરા, તું કઈ બાતે અધૂરા, સબ બાતે પૂરા, કઈ બાતે અધૂરા. તો કોઈ વાતે અધૂરો નથી, માટે મારે આધારની જરૂર નથી. આ ન્યાય છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિજી બહારમાં અવલંબન આધાર શોધ કર્યા કરે છે. એ કહેજો અપને રસસો ભર્યો આપની ટેક હું. પછી શું કહે છે? હવે સાંભળજો, 2 લીટી વાંચી લઈએ પહેલા.
કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો, अपने रस સો ભર્યો આપની ટેક હોમ. ત્યાર પછી કહે છે મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હે. હા, મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હે. મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હે. આ મોહ રાગ દ્વેષ આદિ 24 કલાક વિકલ્પોની હોડીમાં જીવ ચડેલો છે ને, આ વિકલ્પને આ વિકલ્પને આ વિકલ્પને આ વિકલ્પ આ વિકલ્પ. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એક સુંદર બોલ છે, સમજો જરાક. જેમ કોઈ વ્યક્તિને, સાંભળજો બહુ સરસ ન્યાય છે, કોઈ વ્યક્તિને ભૂખ લાગે તો ભોજનની થાળી ઉપર બેસી જશે, તરસ લાગે તો પાણીનો ગ્લાસ હાથમાં લઈ લેશે. સમજજો, તરસ લાગીને કે પાણી પીશ ને તો તરસ છીપાશે, ઓકે, તરત જ પાણીનો ગ્લાસ હાથમાં લેશે. ભૂખ લાગીને ભોજનની થાળી પર બેસી જશે કે ભોજન કરીશ ને તો ભૂખ મટી જશે. કેવો વિશ્વાસ છે ને ત્યાં આગળ. એમ સોગાનીજી સાહેબનું કહેવું છે કે એવી રીતે વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ, વિકલ્પનું તીવ્ર દુઃખ લાગવું જોઈએ, તીવ્ર દુઃખ લાગવું જોઈએ. અને વિકલ્પનું તીવ્ર દુઃખ લાગે ને, વિકલ્પનું તીવ્ર દુઃખ લાગે તો એ વિકલ્પને મટાડવાનું સાધન શું? વિકલ્પમાં તીવ્ર દુઃખ લાગ્યું તો વિકલ્પના દુઃખને મટાડવાનું સાધન પોતાનો નિર્વિકલ્પ ભગવાન આત્મા, એના શરણમાં જવાથી વિકલ્પ ટળી જાય છે. જેમ ત્યાં તરસ ટળે છે પાણી પાસે જાય, ભૂખ ટાળવા માટે ભોજન પાસે જાય, વિકલ્પ ટાળવા માટે નિર્વિકલ્પ સ્વભાવના શરણમાં જવાનું છે. કેવા એક એક સુંદર બોલ છે ગુરુદેવશ્રીના, સોગાનીજી સાહેબના. ક્યારેક ક્યારેક ચર્ચા કરતા રહીશું વચ્ચે આપણે. હમણાં 3-4 દિવસ પહેલાં જ આવ્યું ને, રાગ જ્ઞેય રૂપ છે કે દુઃખ રૂપ છે? વાહ, પ્રશ્ન સમજે. રાગ જ્ઞેય રૂપ છે કે દુઃખ રૂપ છે? અને કેટલું સુંદર સમાધાન છે એનું. જો 2-3 બોલેવાય, રાગ જ્ઞેય રૂપ છે કે દુઃખ રૂપ છે? એકા પછી બીજો એક આગળ ચાલ્યો હતો કે રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવવું ને, રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવવું ને. તો ક્યારેક કોઈ વખત હશે તો આખું એક પર્ટિક્યુલરલી રાગ ઉપર આપણે આખું એક લઈશું અને આ બધા પોઈન્ટની ચર્ચા પણ કરીશું એક અલગથી, એક અલગથી, એટલે બધા બિંદુઓ આપણને ખ્યાલ આવે. એનું એક સમજે ને, અલગ પ્રકારથી આપણા દિમાગની અંદર જ્ઞાનમાં પિક્ચર ક્લિયર થાય આખું. બરાબર? શું કહે છે જુઓ. મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હે. ભ્રમકૂપ, ભ્રમ એટલે મિથ્યાત્વને ભ્રમ કહેવાય, ઊંધી માન્યતા. આ મોહ રાગ દ્વેષ બધા મારા છે એમ જેમ છે નહીં. મમ નાહી નાહી, જ્ઞાની પુરુષ શું કહે છે? સમ્યક દ્રષ્ટિ શું કહે છે? વિચક્ષણ, આ મારું નથી. અને જે જીવો આ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો જે છે અને જે કર્મના ઉદયમાં જોડાય અને રાગ દ્વેષ થયા અને પરદ્રવ્ય જે વગેરે છે ને, શરીર સ્ત્રી પુત્ર કુટુંબ જે બધા છે, શુભ ભાવમાં ઉપાધિ બુદ્ધિ છે, આવી જેની માન્યતા છે ને, એ કહે છે કે ભ્રમનો કૂવો છે, મિથ્યાત્વના કૂવામાં પડેલા છે જીવો, મિથ્યાત્વના કૂવામાં પડેલા છે. અને એ મિથ્યાત્વના કૂવામાં પડ્યું એટલે મિથ્યાત્વ એવો અંધારિયો કૂવો છે, જીવને ન જાણે સંસારમાં ક્યાં ક્યાં રખડાવશે. ગુરુદેવશ્રી કહે છે ને, જેમ વંટોળિયામાં, સાયક્લોનમાં વંટોળિયામાં તણખલું ઉડે ને ક્યાં જઈને પડે ખબર ના પડે, એમ આ ભ્રમકૂપ મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ એના સેવનમાં ને સેવનમાં, મિથ્યાત્વ અને કષાયોના સેવનમાં ને સેવનમાં જો દેહ છૂટ્યો ને તો કહે છે કે આ ક્યાં જઈને આના ઉતારા થશે સંસારમાં. ક્યાં તરસ નાડીની બહાર જે છે તો એકેન્દ્રિય જીવો જ છે, ક્યાં સૂક્ષ્મમાં, ક્યાં એકેન્દ્રિય સૂક્ષ્મ બાદર, એ બધા જે બધા ભેદ પ્રભેદ, લબ્ધ અપર્યાપ્ત, ઉચ્છ્વાસના 18મા ભાગમાં જન્મ મરણ એવા સ્થાનમાં પહોંચી જાય.
હમણાં મોટો રાજા હતો, હમણાં મોટા કરોડપતિ અબજોપતિ શેઠ 3-3, 4-4 ગાડીઓના માલિક હતા કે ક્યાં ગયા ખબર નહીં, ક્યાં ગયા કે 4 ગતિમાં રખડવા માટે ગયા. ગુરુદેવશ્રી કહે છે ને 2 અબજ 40 કરોડ શાંતિલાલ ખુશાલ, 2 અબજ 40 કરોડ એ જમાનામાં 2 અબજ 40 કરોડ ક્યાં ગયા બોલો હવે? એ મારા એ ભ્રમ છે, અમારા બધાને અમારા બધો વૈભવ છે ને આટલું બધું અમે ભેગું કર્યું, આમ છે તેમ છે, આટલી સ્થાવર મિલકત ને આટલી જંગમ ને આમ છે ને તેમ છે ને, એક અહીંયા છે ને બીજું અહીંયા છે ને, અહીંયા ગોડાઉન છે ને અહીંયા ઓફિસ છે ને, આ ભાડે આપ્યું છે ને બીજું આટલું છે ને, આટલી મારા ઇન્કમ છે. અરે શેની ઇન્કમ? પાપની બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએ મેં બધું રોકાણ કર્યું છે, બધી જગ્યાએથી તું પાપ કમાય છે. કોમન ઇન્કમ તારી એકલી પાપની ઇન્કમ, બધી જગ્યાએથી પાપ કમાય છે. તું નવરો ક્યારેય પડીશ આત્માનું કલ્યાણ કરવા માટે? બધી જગ્યાએ થોડુંક અહીંયા રોકાણ, થોડુંક અહીંયા, થોડુંક બીજામાં, થોડું ત્રીજામાં, થોડું આમાં, તો 24 કલાક તને એના જ વિકલ્પો આવ્યા કરે. તું ત્યાંથી પાપથી નિવૃત્ત થઈને ગુરુદેવના શબ્દોમાં હજુ તો પુણ્યના ઠેકાણા નથી. સમ્યક દર્શન ધર્મની વાત તો બહુ જ દૂરની વાત થઈ ને. કેમ કે એક તો કામ ભોગ બંધનની કથાના અનાદિથી સંસ્કાર પડેલા છે તને, અને પછી બધું બહારમાં બધું ફેલાવ કરીને બેઠેલો છે તું. ફેલાવ કરીને ક્યારે સમેટાઈશ તું? શ્રીમદે લખ્યું ને જિંદગી ટૂંકી છે, ઝંઝાળ લાંબી છે, માટે ઝંઝાળ ટૂંકી કર. અજ્ઞાની પુરુષો એમને થોડા કહે છે સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પણ તારે તો સુખની વ્યાખ્યા જ ખોટી છે. તને બહારમાં બધું ફેલાવ થાય તો અમે સુખી. એટલે શેનો સુખી તું? જેટલી જગ્યાએ બહાર એક્સપાન્ડ કરેલું હશે ને એ બધી જગ્યાએ તારું માથું ત્યાં ગાડી રોકાયેલું રહેશે. ત્યાં ગાડી અહીંયા તો કહે છે વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ તો નિર્વિકલ્પ પાસે જાય. તને તો વિકલ્પોની અંદરમાં હોળી સળગેલી છે અંદરમાં. કેવી રીતે કામ થશે? અહીંયા કહે છે ભ્રમનો કૂવો છે, ક્યાંય ખોવાઈ જાય સંસારમાં, કોઈ પત્તો નહીં ખાય ભાઈ. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય ને 6 ખંડના રાજા, પુણ્યના ફલમાં 6 ખંડના રાજા બની ગયા. 6 ખંડના રાજા ભરત ચક્રવર્તી વગેરે થયા ને, 6 ખંડના અધિપતિ. પણ એ શું કહે છે? એ સમ્યક દ્રષ્ટિ શું કહે છે? કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો. એ તો કહે છે હું તો એકલો અખંડ એક ભગવાન આત્મા છું. આ 6 ખંડ મારા નહીં, હું તો અખંડ એક આત્માની સાધના કરું છું. ભરતજી ઘર મેં હી વૈરાગી. આનું નામ છે વિચક્ષણ પુરુષ. આનું નામ વિચક્ષણ પુરુષ. 6 પેઢી સુધી કોઈને વાંધો ના આવે એવી જાતિની બુદ્ધિ લગાવી હોય ને કે કોઈને વાંધો ના 6 પેઢી સુધી, એને વિચક્ષણ ના કહેવાય. એને વિચક્ષણ ના કહેવાય. 6 ખંડની મધ્યમાં રહેતા હોવા છતાં, પુણ્યના ફલમાં એમને 6 ખંડ મળ્યા હોવા છતાં એ 6 ખંડને એ કહે છે કે આ તો નાકનો મેલ છે. 5 બોલ તૈયાર કરવા માટે આપે છે ને દ્રવ્યદૃષ્ટિ પ્રકાશના. હવે પેલા 5 બોલ થઈ ગયા. રોજ સવારે વિડીયો બતાવે છે ને, પ્રવચન પછી વિડીયો બતાવે છે જેને તૈયાર કરે લાસ્ટ ટાઈમના. તો એમાં આ વખતનો પહેલો બોલ છે 156 નંબરનો દ્રવ્યદૃષ્ટિ પ્રકાશનો. એમાં પહેલું છે ને અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. વિચાર તો કરો. એ ચક્રવર્તી કહે છે આ તો વિષ્ટાનો ઢગલો છે. હું તો અખંડ એક ભગવાન આત્મા જે છે ને, બસ હું તો એની આરાધના કરું છું, એનો રસાસ્વાદ લઉં છું. આપને રસસો ભર્યો. આ બહારના નવનિધિ અને 14 રત્ન ચક્રવર્તીનો ને, નવનિધિ ને 14 રત્ન, એ નિધિ અમારી નહીં, નવનિધિમાંથી એકે અમારી નિધિ નહીં ને 14 રત્નમાંથી એકે અમારા રત્ન નહીં. અમને તો અંદરમાં અનંત નિધિઓનો નિધાન જેમાં પડેલા છે ને એવો ચૈતન્ય રત્નાકર ભગવાન આત્મા એ હું છું. આમાં અમે નથી. એ અમારામાં નહીં, અમે એમાં નહીં. આ છે જ્ઞાનીઓની પરિણતિ આવી હોય છે. એનું નામ વિચક્ષણ કહેવાય. તારે તો એક વાડકો છોડવો હોય તો એ ના છૂટે. ગુરુદેવના પ્રવચનમાં એક વાડકો છોડવો હોય ને, તો એ નહીં છૂટે. અજ્ઞાનીને તો શું છૂટે? જો એટલે કહે છે મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હૈ. ભ્રમનો કૂવો છે, ભ્રમકૂપ હૈ. એક બાજુ આપણે આગળ ભણ્યા, આગળ આપણે આવી ગયું. કૂપ શબ્દ આવ્યો તો યાદ આવે છે. 4 છંદ તૈયાર કરવા માટે આપે છે ને પહેલાં.
ઉત્થાનિકાના 1 થી 51માં એમ તમને યાદ કરાવો, યાદ આવી જશે. અને આપણે વચ્ચે ક્યારેક ક્યારેક જે શરૂઆતના છે ને એને 4નો પણ જે તૈયાર એનો પાઠ પણ ક્યારેક ક્યારેક કરાવીશું પણ, એટલે રિપીટ પણ થતું જાય. ઠીક છે ને? સાંભળજો, એમાં આવી હતી વાત. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. સમજાય છે ને? તો શું કહ્યું? અનુભવ ચિંતામણી રતન, પછી અનુભવ હે રસકૂપ, ત્યાં આત્માનો અનુભવ થયો ને એને રસકૂપ કહ્યો. જેમ કૂવામાંથી પાણી આવ્યા જ જાય, આવ્યા જ જાય, આવ્યા જ જાય ને, કૂવામાંથી પાણી આવે, એમ કહે છે કે આત્માનો અનુભવ થયો ને તો કહે છે અતિન્દ્રિય આનંદના રસનો કૂવો છે. આનંદ આવે જ જાય, આવે જ જાય, આવે જ જાય, આવે જ જાય. એ કહે છે રસનો કૂવો છે, અતિન્દ્રિય આનંદના રસનો કૂવો છે આત્માનો અનુભવ. અને મિથ્યાત્વ જે છે ને એ ભ્રમનો કૂવો છે, ભ્રમકૂપ. પેલો રસકૂપ, હા ભ્રમકૂપ, ભ્રમનો કૂવો છે. હા, એટલે પેલું ભૂલ ભૂલામણી હોય છે ને, ભ્રમમાં માણસ પડી જાય. હા, ચિત્ત ભ્રમ થઈ જાય, નથી કે ભ્રમમાં પડી ગયો કે અરે આ એકદમ શું થઈ ગયું, ભ્રમમાં આવી ગયું. એમ મિથ્યા દ્રષ્ટિ એટલે બ્રહ્મા છે. બ્રહ્મા શું ભ્રમ? કે આ મારું ઘર છે, બ્રહ્મા છો તમે. ભ્રમકૂપ શબ્દ છે ને, ભ્રમ શબ્દ ટોડરમલજી સાહેબે, લો આ તો એક ખ્યાલ આવ્યું, ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં ભ્રમ શબ્દનો કેટલી વાર પ્રયોગ કર્યો છે. મેં 1-2 વખત કહ્યું પણ છે તમને શોધવાનું, ઘણાએ શોધ્યું પણ હતું, લખીને પણ મોકલાવ્યા હતા એના આન્સર. હા, લગભગ 86 કે 96 લગભગ આસપાસ, એના કરતાં કદાચ વધારે પણ ભ્રમ શબ્દનો પ્રયોગ કર્યો છે ટોડરમલજી સાહેબે, ભ્રમ. અને એમાં એક મુખ્ય કોને, ભ્રમજનિત રોગનો ઉપાય ભ્રમ દૂર કરો. બસ ભ્રમને દૂર. હું ભ્રમથી ભૂલી પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો. ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં, ભ્રમથી ભૂલીને ભ્રમ થઈ ગયો છે. અને ભ્રમના ફલમાં ભ્રમણ કરે છે. 4 ગતિમાં ભ્રમણ કેમ કરે છે? કે ભ્રમના કારણે. હા, શું ભ્રમ થઈ ગયો? જેમ પેલું ધોબીનું દ્રષ્ટાંત જોયું ને, એ ભ્રમ થઈ ગયો કે આ વસ્ત્ર મારું છે, આ વસ્ત્ર મારું છે, ભ્રમ થઈ ગયો. અરે નિશાની જોઈ, નહીં નહીં મારું નહીં. તો જે ભ્રમ થઈ ગયો ને એમ આ શરીર મારું છે, એ ભ્રમ થઈ ગયો. હું સરસ દેખાવું છું, ભ્રમ થઈ ગયો. મારી હેરસ્ટાઈલ, મારા માથાના વાળ, ભ્રમ થઈ ગયો. હજુ માથામાં એક ધોળો વાળ નથી આવ્યો, ભ્રમ થઈ ગયો. આવું અમારું મોટું મકાન, આગળ આટલી આ બાજુ છૂટ, આ બાજુ છૂટ, આ બાજુ છૂટ, બધું જોવું જોવું કરે ને, ભ્રમ થઈ ગયો તને. હા, આ બધો ભ્રમ છે. આટલી અહીંયા જમીન રાખી ને, આટલી અહીંયા જમીન રાખી છે ને, આમ છે ને તેમ છે ને, બધી ગણતરી કરે. ભ્રમ છે, ભ્રમનો કૂવો છે, પાપનો કૂવો છે એ મોટો. અને જ્ઞાની કહે છે કે ભાઈ અમે આમાં નથી, અમે આ મોહ રાગ દ્વેષ મિથ્યાત્વ તો છે જ નહીં. જ્ઞાનીને મિથ્યાત્વ તો બિલકુલ છે જ નહીં. મિથ્યાત્વ અનંત અનુબંધી ચારિત્રના દોષવાળો જે રાગ દ્વેષના પરિણામ છે ને એમાં અમે નથી, એ કહે છે. અમે તો અપને રસ્તો ભર્યો આપની ટેકો. એ કહેજો મોહ કર્મ મમ નાહી નાહી. નીચે સંસ્કૃતમાં વાંચ્યું ને, નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ. નાસ્તિ નાસ્તિ 2 વાર શબ્દ હતો ને, અહીંયા આવ્યું છે આ. ભાવક ભાવથી ભેદ જ્ઞાન ખ્યાલ આવે છે ને. હવે આ રાગ દ્વેષ થાય, જૂના કર્મનો ઉદય ભાવક, એનો ભાવ ભાવક ભાવ, હું એનાથી અલગ, અપને રસ્તો ભર્યો, બસ મારો તો જ્ઞાયક ભાવ. જો મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મકૂપ હે. પછી છેલ્લી લીમ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હે. સમજાય છે કે નહીં? શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતના સિંધુ. સિંધુ એટલે દરિયો, શુદ્ધ ચેતના સિંધુ આવે છે ને. ભક્તિમાં બોલે તમે જ્ઞાનાનંદના દરિયા છો. આપણા નાના બાબુભાઈ છે ને, આદરણીય પંડિતજી નાના બાબુભાઈ, ભક્તિમાં બોલાવે છે ને ઘણી વાર. પહેલાં તો આ બધા ભક્તિ બહુ ચાલતી હતી. તમે જ્ઞાનાનંદના દરિયા છો, તમે અનંત ગુણોથી ભર્યા છો. બહુ સરસ છે ને આખી ભક્તિ. તો હવે તો ભગવાનની વાત થઈ. અહીંયા હવે અંદરની વાત કરે છે. અંદરમાં એ જ પ્રમાણે બાલપોથીમાં આવે છે,
પોતે છે ભગવાન, પોતે છે સિદ્ધ, પોતે છે જ્ઞાનનો દરિયો રે. મને બતાવો આત્મા કેવો હશે. તો પોતે છે જ્ઞાનનો દરિયો. આ અંદરમાં આત્મા સિંધુ કહેતા જ્ઞાનનો દરિયો છે, આનંદનો દરિયો છે. જે પેલા મુંબઈમાં દરિયો છે ને, એ તો ખારું પાણી છે. આ અંદરમાં આનંદનો દરિયો, લવણ સમુદ્ર એ તો ખારું પાણી છે. આ અંદરમાં તો આનંદ, અતિન્દ્રિય આનંદનો દરિયો છે. એ કહે છે શુદ્ધ ચેતના સિંધુ હમારું રૂપ હે. અમારું રૂપ તો આ છે, આ બહારમાં દેખાય એ અમારું રૂપ નહીં. કોઈ કહેતું હતું, ક્યાંક વાત હતી કે દર્પણની ઉપર કોઈ જગ્યાએ કોઈ બોર્ડ લગાવ્યું હતું. દર્પણમાં સવારે તૈયાર થવા માટે જાય ને, ત્યાં ઊભો રહે ને, હા, તો ત્યાં લખ્યું હતું આમ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. આ રૂપ અમારું નહીં, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. દર્પણ જે છે આ રૂપને દેખાડે છે. જીનવાણી માતા દેવ શાસ્ત્ર ગુરુ છે ને, એ ચૈતન્ય રૂપને દેખાડે છે. સર્વે આત્માર્થી જીવો આવા અંદરમાં શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ છે, એનું રૂપ દરેક જોવે એવી મંગલ ભાવના. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, यह अनंत उपकार है. इसके लिए जिनवाणी माँ को वंदना शत बार, वंदना शत बार.